નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો સે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમાસનરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વના વિભાવ નિદાતા. આ સમયસર નાટક ચાલે છે. કરતા કર્મ ક્રિયા અધિકાર નીચેનો 45 શ્લોક છે. 45 છે ને? 45 કર્યો એમ કેમ 45 ન જોઈએ, મૂકી દીધા છે એટલે ઠીક, મૂકી દીધા નીચે શ્લોક 45. સ્વેચ્છા સમૂલ અમલ્પ વિકલ્પયા મેવં વ્યતિતમહતિ નય પક્ષ કક્ષામ અંતર્બહિ સમરસ એકરસ સ્વભાવમ સંભાવમ એકમ ઉપયાંતિ અનુભૂતિ માત્રમ. એનું પદ 27. नए ज्ञान द्वारा वस्तु स्वरूप जानकर समर्थ भाव में रहने वाले की प्रशंसा. प्रथम नियत नए दूजे व्यवहार नए दुहू को फलावत अनंत भेद फले. ज्यो ज्यो नए फले त्यों त्यों मन के कलोल फले. चंचल स्वभाव लोकालोक को छले. ऐसी नई कक्षता को पक्ष तरी ज्ञानी जीव समरसी भये एकता सो नहीं टले. महामोनाशी शुद्ध अनुभव अभ्यासी निज बहु प्रकाशी सुग्रासी माई रले है. શું કહે છે? यहाँ तो એમ કે છે કે આ આત્મા જેને પ્રાપ્તિ થાય તેની દશા કેવી હોય? સમ્યક દર્શન પ્રાપ્ત થાય, પ્રથમ ધર્મની પહેલી દશા, એ દશામાં શું થાય એ વાત કરે છે. અહીં તું ત્યાં કરતા કર્મ અધિકાર છે એટલે આ આત્મા શરીરવાણી અન્ય પદાર્થનું તો કંઈ કરી શકતો નથી. આ સ્વતંત્ર પદાર્થ છે. અનંત આત્માઓ, અનંત પરમાણુઓ. એ એક આત્મા બીજા આત્માનું, બીજા રજકમનું કાંઈ કરી શકતો નથી, કેમ કે સ્વતંત્ર પદાર્થ છે. હવે એથી આગળ વધીને અંદરમાં કર્મના બંધન થાય છે જળના અંદર. એમાં પણ ખરેખર આત્મા કારણ નથી. આત્મા જે છે એ કારણ નથી અને નિમિત્ત રૂપે પણ. જેને કર્મ બંધન થાય એ તો પૂતગલની સ્વતંત્ર પર્યાય છે, પણ એમાં નિમિત્તપણું પણ અજ્ઞાની જીવનો ભાવ હોય છે. જેને આ આત્મા સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવે કહ્યો એ આત્માની જેને અંદર ભાન અનુભવ નથી, એ અંતરમાં પુણ્ય પાપના ભાવોને પોતાના માને છે. એવો એ બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ જીવ નવા કર્મબંધનને નિમિત્ત થાય છે. તેથી આની વાત ભાઈ અજ્ઞાની બહિરાત્મા જે આત્માના સ્વભાવમાં નથી, એવા પુણ્ય ને પાપના શુભ ને શુભ ભાવ એ પોતાના માની
અને જેની દ્રષ્ટિ પુણ્યપાપના રાગ ઉપર છે એ મિથ્યા દ્રષ્ટિ જૈન નથી અને જૈનની તત્વની ખબર નથી. બરાબર. ભલે જૈનના સંપ્રદાયમાં જન્મ હો, સમજાય છે કાંઈ? સારી વાત થાય. એ આત્મા વસ્તુ એ અંદર શુદ્ધ આનંદ ઘન, કેમ કે આ શરીર કર્મ તો અજીવ તત્વ છે, વાણી આદિ તો અજીવ તત્વ છે, અજીવ થઈને રહેલા છે. અંદરમાં દયા દાન વ્રત ભક્તિના ભાવ થાય એ પુણ્યપણાના આશ્રવ તત્વ, મેલ તત્વ, બંધ તત્વ છે. બરાબર સમજાણું કાંઈ? એ તત્વને જે કરતા થાય કે એનામાં નથી એનો કરતા થાય એ બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ નવા કર્મ બાંધી શકે નહીં, પણ નવા કર્મ બંધનમાં એના પરિણામ નિમિત્ત થાય. હવે અહીં તો એ પરના પુણ્યપાપના વિકલ્પ પણ મારા નહીં. અહીં તો ત્યાં હવે લઈ જવું છે અંદર કે આ ભગવાન આત્મા વસ્તુ એ અનાદિ અનંત નિત્ય ધ્રુવ તત્વ છે. એનો જે વિકલ્પ ઉઠવો કે હું દ્રવ્યાર્થિક દ્રવ્ય નિત્ય છું, એવો એક વિકલ્પ જ્ઞાનમાં નયનો ઉઠવો, એનું કર્તવ્ય મારું છે ને એનો હું કરતા છું, એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. હે લઈને છે ને કરીને હા તો કે છે ને જો પ્રથમ નિયત નહીં, દૂજી વ્યવહાર નહીં, પહેલી લીટીનો અર્થ ચાલે છે. પહેલું ભગવાન આત્મા અનાદિ અનંત આત્મા તો છે, એના સ્વભાવ, આત્માનો સ્વભાવ સ્વભાવ એ તો અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત પ્રભુતા અને અનંત સ્વચ્છતાનો સ્વભાવ અવિનાશી એનામાં છે. એને ભૂલીને હું એક નિશ્ચય નહીં આવો છું, અનાદિ અનંત નિત્ય ધ્રુવ, એવો જે મનના સંગે વિકલ્પ ઉઠાવે છે, નયના પક્ષની પૂટીનો પક્ષ કરે છે, એનો એ પણ એક વિકલ્પ છે, રાગ છે. અને એ રાગ નું કર્તવ્ય મારું ને હું એનો કરતા, એ પણ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. એને ધર્મની ખબર મારી તેથી આગળ માટે ક્યાં અહીં તો એ માટે તમે કે છે કે બીજી 50 વિકલ્પો તો થોડી વસ્તુના કઈ ધર્મ છે, પણ આત્મા વસ્તુ છે. એક માલ લેવા જવો હોય બરફી કે તો એનો ભાવ પૂછે કે ભાઈ કેટલે રૂપિયે શેર આપશો, તોલાનો તોલ કરાવે, શું કહેવાય તળો, અને તોલાનું માપ કે તોલામાં સાત સરકારની છે કે નહીં તાંબાની કે છે, પણ એ વખતે હો, પણ જયારે ખાય ત્યારે પછી વિકલ્પ હોતા. એના આત્માને જાણવામાં સર્વજ્ઞ પરમેશ્વર કેવળીએ કયો આત્મા, એ આત્માને જગતના પ્રાણી કહે છે, એનાથી જુદું તત્વ છે એમ સમજવા માટે પેલો નિશ્ચયથી વિચાર કરે કે ઓ અનાદિ અનંત સ્વતંત્ર, મારી ચીજનો કોઈ કરતા નથી અને હું સ્વયં સિદ્ધ અનંત આનંદ આદિ ગુણનો ધણી છું. એવો એ વિકલ્પ ઉઠાવે રાગનો, નિશ્ચય નહીંનો, એ વિકલ્પ પણ બંધનું કારણ છે. બરાબર. અને નિશ્ચયના ભેદો પડતા ઘણા પડે. પર્યાયમાં અશુદ્ધતા છે મારી છે કે અશુદ્ધતા એમ નિર્ણય અશુદ્ધતાનો કરે, પણ એ બધા વિકલ્પો છે. અને વ્યવહાર નહીં, હું રાગ સહિત છું, પર્યાય વાવો છું, એક સમયની દશા વાવો છું,
એવો જે વ્યવહાર નહીનો વિકલ્પ ઉઠે તો એના ભેદ પાડતા પાડતા ઘણા વિકલ્પો ઉઠી જાય છે. પંડિતજી કરોળિયો જેમ લાળ કાઢીને ઊંચાઈ જાય છે એમ આત્મા વસ્તુ અનંત ગુણનો ધણી પ્રભુ છે એવો પણ વિકલ્પના રાગ મિશ્રિત વિચાર કરે છે એ પણ બંધનનું કારણ છે. અને મારી દશા અંશ છે વર્તમાન અવસ્થા એને જાણનારું જ્ઞાન વ્યવહાર નહીં એ પણ એક વિકલ્પ છે, રાગ છે. પ્રથમ નિયત નય દૂજી વ્યવહાર નહી ડૂંકો ફલાવત અનંત ભેદ ફળે હે. એના અનંત પ્રકાર પડે, જેટલા ગુણ એટલા નયો પડે. ભાઈ જીનવાન ભાઈ એને અનંત કાળમાં 84 અવતારમાં રખડતા એને જૈનના સાધુપણા પંચમહાવર્તના પાયા અનંતવાર, પણ એ બધો વિકલ્પ ને રાગ હતો, એ કઈ ધર્મ નહોતો. સમજાણું કાંઈ? ધર્મ શું ચીજ છે એ અંતરના રાગના વિકલ્પથી પાર અખંડ આનંદ મૂર્તિ એના વિકલ્પના વિચાર કાળે એનો તોલ કરે કે આ નિશ્ચયથી આ છે, વ્યવહારથી આ છે. એના બેના ભેદ પાડતા દ્રવ્યાર્થિક નયના પણ ઘણા પ્રકાર, પર્યાયના પણ જ્યો જો નય ફળે ક્યો તો મન કે કલોલ ફળે. બહુ જીણું બાપુ. હા, વિતરાગ માર્ગ એની સમજમાં કોઈ બી આવ્યો નથી. સમજાય છે કાંઈ? જેમ જેમ નય ફળે, નયોનો વિચાર જ્ઞાનના અંશોના ભેદોનો વિચાર કરતા કરતા જેમ જેમ નય તેમ મનના કલોલ ફળે, મનના સંગે રાગના કલોલ ઉઠે. સમજાણું કાંઈ? ચંચળ સ્વભાવ લોકાલોક કો ઉછળે. એ તો કલ્પનાના વિકલ્પોની જાળ લોકાલોક જેટલી કે છે એટલી કક્ષ ઉઠે. સમજાય છે કાંઈ? લોકના લોકની પ્રદેશો બરાબર વિકલ્પોની ઘણી જાણ એમ કે પણ चंचल स्वभाव लोकालोक उछळे ऐसी नई कक्षता को पक्ष तजी ज्ञानी जीव. હવે ધર્મી જીવ જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, જેને સર્વજ્ઞ કહેલો આત્મા એનો અનુભવ કરવો છે, ધર્મની પહેલી દશા જેને પ્રગટ કરવી છે, એ નય પક્ષતા કો પક્ષ તજી. નય કક્ષ એ નયના વિચારોના કક્ષના કોટીના સમૂહમાં એનો જે પક્ષ હતો, સમજાનું કાંઈ? છોડી દે. શું કહ્યું? એની વાત છે ભગવાન. આ આત્મા અંદર પ્રભુ ચૈતન અભેદ નિર્વિકલ્પ ચીજ છે. એમાં બીજા ક્રિયાકાંડના વિકલ્પો, દયા, દાન, વ્રત ને એ તો સ્થૂળ બંધનું કારણ છે. એ આત્માની ચીજ નથી ને એનાથી આત્માને ધન થતો. પણ અહીંયા આત્મા જે સ્વરૂપે છે તેને ભેદ પાડીને અભેદ વસ્તુ અખંડ છે. એને ગુણ ભેદો ને પર્યાય ભેદોના ભેદ પાડીને કલોલ ઉઠાવવા એ પણ વિકલ્પની ઝાળ દુઃખ રૂપ ને આકુરતા છે. સમજાણું કાંઈ? તો ધર્મી જીવ શું કરે? એ 109 કક્ષ એ જ્ઞાનના અંશના વિકલ્પોના જે કોટી સમૂહ એનો પક્ષ તજી એ લક્ષ છોડી દે.
જ્ઞાની જીવ સમરસી ભયે અંતર આનંદ મૂર્તિ પ્રભુ અતિન્દ્રિય આનંદનો નાથ આત્મા એનો અનુભવ કરીને એનો સ્વાદ લે. સમજાય છે કાંઈ? સમરસી ભયે એકતા તો નહીં ટળે. એ વિકલ્પોની જાળ છે તે અનેક છે. એનું લક્ષ છોડી સ્વરૂપ ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે જે અનંત આનંદ અનંત જ્ઞાન દર્શન જે પ્રગટ કર્યા એ બધા અંદરમાં છે. એમાંથી આવ્યા છે, કઈ બહારથી આવતો. એવો આત્મા ભગવાન અંદરમાં જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, ધર્મની પહેલી દશા, એને એ નયના વિકલ્પોનો પક્ષનો વિચાર છોડી દઈ અંતર્મુખ થઈને સંભાવ, કેમ કે વિકલ્પ જે ઉઠે છે એ બધો વિષમભાવ છે. બરાબર. હું એક શુદ્ધ છું, અખંડ છું, અભેદ છું, એવું પણ એક રાગની વૃત્તિ મનના સંગે ઉઠે, એ પણ એક દુઃખરૂપ છે. સમજાણું કાંઈ? વિષમભાવ છે. એ વિષમભાવને અંતર્મુખ સ્વભાવને અનુભવમાં ચૈતન ભગવાન અતિન્દ્રિય આનંદના રસનો સ્થાન ધામ એમ અંતરમાં જઈને અનુભવ કરતા સમરસી નામ સંભાવ પ્રગટે. એને આવા વિકલ્પના વિષમ ભાવનો નાશ થાય છે. બરાબર. ત્યારે તેને સમ્યક દર્શન થાય. બરાબર. ठीक क्या है? विचार चलते विकल्प है. विकल्प ये राग है. वितराग मार्ग यहाँ तो है. वितराग मार्ग तो उसको कहते हैं भगवान आत्मा एकेला चैतन आनंद नो धाम प्रभु. એવું પહેલું ભલે વિકલ્પથી નિર્ણય કરીને પછી એને છોડીને આત્માનો અનુભવ કરે, સમભાવનો અનુભવ કરે, આતિન્દ્રિય આનંદનો સ્વાદ લે, ત્યારે તેને એ વિકલ્પની જાળ તૂટી જાય છે. બરાબર. સમજાય છે કાંઈ? અરે કાંઈ સમજાય છે એમ કે ભાઈ છે ને, બધું સમજાય તો ન્યાલ થઈ જાય. અરે એની આત્માનું હિત કેમ થાય એના પરીક્ષણ છે નહીં. ઊંધે રસ્તે દોડ્યો ને જાણે કઈ ધર્મ કરું છું. ધર્મના મોઢા મોટા છે ભાઈ. ધર્મ એ કોઈ બહારની ક્રિયાકાંડે થતો એ તો નહીં, પણ લયના વિકલ્પ દ્વારા ધર્મ થતો નથી એમ કે છે. અનંત આનંદ નું સ્વરૂપ ભગવાન અતિન્દ્રિય આનંદ, અનંત ભગવાનને જે આનંદ પ્રગટ્યો, અનંત આનંદ, એવા તો અનંત અનંત આનંદની પર્યાયનો પિંડ આત્મા છે. સમજાણું કાંઈ? તો ભીખાભાઈ આ નઈ વિકલ્પ ને વિષમભાવ કયો ભાઈ? આ સમરસ ને એનાથી છૂટ્યો એને સંભાવ કયો, એટલી વિતરાગ ભાવની દ્રષ્ટિ થઈ તેને સમરસ કયો. વિતરાગ ધર્મ ત્યાંથી શરૂ થાય છે કે વસ્તુનું સ્વરૂપ તો અખંડ આનંદ ધ્રુવ ચૈતન મૂર્તિ પડ્યો છે એવો, એમાં આવા વિકલ્પની ઝાડને છોડી અને એવા વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા અનાદિ વિતરાગ અકર્ષાય સ્વરૂપ જ છે. એની અંતરદ્રષ્ટિ કરતા વિકલ્પથી વિમુખ થતા અનંત સ્વભાવ તો ચૈતન ભગવાનની સન્મુખ થતા એને સમરસ ભાવ પ્રગટે છે.
એને વિતરાગી પર્યાય સંકિત કહે છે. સમરસ કીધું છે ને, સમરસી ભયે એકતા તો નહીં ટળે. અંતર દ્રષ્ટિમાં ભગવાન આત્મા લીધો છે, એવી એકતાના અનુભવથી ખસતો નથી. અનેક પ્રકારના વિકલ્પની જાળને ઉત્પન્ન કરતો એને અહીંયા સમ્યક દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાનીને ધર્મી કહેવાય છે. બરાબર. ઝીણું બહુ પણ ભાઈ માણસ તો ભડકીને ભાગે એવું છે. નથી સમજ્યો નથી, કોઈ બી એને પડખું લીધું નથી, અને એ વાત સંપ્રદાયમાં ચાલતી નથી. જો ભાઈ એમ કહ્યું સમજાવું કઈ એની વાતો બાપા હે હા સમરસ કીધું ને એમાં આખો ન્યાય આપ્યો છે. વિતરાગ ભાવ વિતરાગી ધર્મ ત્યારે હોય છે કે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો કેવળી પનંતો ધમ્મો શરણ બોલે આ જવા ઘણું બધા મંગળ બોલે છે ને હરિહંતા મંગળ કેવળી પનંતો ધમ્મો શરણ હરિહંતા પણ કોને કેવો કેવળી પનંતો ધમ્મો ની ખબર? હા ભગવાન તારું પેટ મોટું છે, એ અંદરમાં અનંત આનંદ ને અનંત વિતરાગતા પડી છે. એનો સ્પર્શ કરીને સમરસ ભાવ જ્યાં વિતરાગતાનો અંશ બહાર આવે તે કાળે તેને વિકલ્પની વિષમતાની જાળ તૂટી જાય છે. બરાબર. સમજાણું કાંઈ? સમરસી ભાઈ એકતા તો નહીં ટળે. ભગવાન અનંત આનંદ સ્વરૂપ છે આત્મા. પરમેશ્વરે જે સ્વરૂપે આત્માને જોયો તે સ્વરૂપે પોતે અંદર જોવે. સમજાણું કાંઈ? એકતા તો નહીં ટળે. એ પોતાના અનુભવની એકતામાં વિકલ્પનું બેકલાપણું લાવતો. અરે વાત ભાઈ સ્વભાવમાં એકાગ્ર થાય એમાં વિકલ્પ લાવવા દેતો. અરે વાત ભાઈ આવો માર્ગ છે. બધા તો કે ભાઈ અવ્રત પાવો, દયા પાવો, અપ્પા કરો, ચોવિયાર કરો, કંદમું ન ખાઓ. એવું તો ભાઈ આવ્યું તમે ભગવાન એ તો બધી વિકલ્પની રાગની ક્રિયાની વાતો છે. બરાબર. હા એ બાપુ એ ધર્મ નહીં બાપા, ધર્મની કોઈ એ રીત જ પડખું જુદું છે. હા તો સંતો વિતરાગની વાતની ધ્વનિમાં આવ્યું એ સંતો કહે છે. બરાબર. વિતરાગ સર્વજ્ઞદેવના મુખથી વાણી નીકળી એ વાણી સંતો આરતિયા તરીકે વચમાં પડીને જગતને કહે છે કે મારે આમ ભગવાન કહે છે. તો આત્મા કેવો ભગવાને કયો એવો વિકલ્પના રાગ મિશ્રિત વિચારથી નિર્ણય કરવાના ઠેકાણા ન મળે છે. એને અંતર રાગ રહી અનુભવની દ્રષ્ટિ તો કદી થાય. સમજાણું કાંઈ? ગ્રસ્તાશ્રમમાં રહ્યા પેલો આ ભાવ થવો જોઈએ. સમ્યક દર્શન એમ કે સમરસી ભાઈ એકતા તો નહીં ટળે. મહામોહ નાશી શું કે છે જો મહામોહ ના મિથ્યા પુણ્યના પરિણામને ધર્મ માનવો એ મિથ્યા. આ નય પક્ષનો વિકલ્પ ઉઠે એમાં લાભ માનવો એ મિથ્યા. અર્થાત એ આત્માના પડખા બે પ્રકાર દ્રવ્ય અને પર્યાય. એના ભેદથી વિચાર કરતા જે રાગ ઉઠે એ રાગની ક્રિયાનો કરતા પોતાને માનવો
એ મહામિથ્યા છે. બરાબર. क्या ने क्या मैं शुद्ध हूं अभेद हूं ऐसा विकल्पो राग चिट्ठी એને જવેરાતના ધંધા નથી કરવા જ્યાં જગતની ફાવી જાય. આ તો બીજી અંદરની વાતો છે. यही है जवेरात. ताकि कांकरा है धूल. હા ભગવાન ચૈતન રત્નાકર જેમાં સ્વયંભૂ સમુદ્ર એકલા રત્નો પીડ્યા છે. અસંખ્ય છે ને, અસંખ્ય છેલ્લો સ્વયંભૂ સમુદ્ર અસંખ્ય જોજનમાં છે. અનંત અનંત રત્નો, એમાં અસંખ્ય રત્નો પીડ્યા છે. એમ ભગવાન આત્મા આ દેહના પરમાણુ જળની પાછળ અંદર અને દયાદાનના વિકલ્પના રાગની પાછળ ભગવાન સ્વયંભૂ રમણ સમુદ્ર આત્મા છે. એમાં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર એવા અનંત રત્ન પડ્યા છે. ભૂતવા જાય ક્યાંક હોય ક્યાંક. સમજાણું કાંઈ? એ છે મહામોહનાશી. જે આ વિકલ્પની વૃત્તિ ઉઠતી તેનો કરતા થતો, પરલક્ષમાં રહીને કરતા થતો તે મિથ્યા દ્રષ્ટિ છે. તે લક્ષને તે કરતાપણાનો મિથ્યા ભાવ નાશ કરી અનુભવ શુદ્ધ અભ્યાસી. હું તો શુદ્ધ આનંદનો અમૃતનો સાગર છું. અતિન્દ્રિય અમૃતના સ્વાદનો ધણી હું છું. એવો અમૃતના સ્વાદનો અતિન્દ્રિયનો સ્વાદ લઈ શુદ્ધનો અનુભવ કરે. પણ શું કરવા એમ લીધું કે જે હું શુદ્ધ છું ને એક છું ને અભેદ છું ને ભેદ છું ને એવા વિકલ્પો છે એ બધા અશુદ્ધ છે. સમજાણું કાંઈ? શુદ્ધ અનુભવ અભ્યાસી પહેલી એની રીત છે તો શીખે. જે એની રીત છે એની ખબર ન મળે ને થઈ જાય એને ધર્મ. હા સમજાણું કાંઈ? મહામોહ નાશી અશુદ્ધતાના વિકલ્પોની વૃત્તિઓ તરફ લક્ષ છોડી એનો અર્થ એનો નાશ કરી, એનો અર્થ એવું અસ્તિત્વ છે હું, એવા અસ્તિત્વની બુદ્ધિ નાશ થઈને શુદ્ધ અનુભવ એકલો આનંદ મૂર્તિ પ્રભુ છું, અતિન્દ્રિય શુદ્ધ છું, એનો જે અનુભવ કરવો એ નિજ બળ પ્રકાશી. એ પોતાના અંતર વીર્યનો પ્રકાશ કરી સદા સન્મુખમાં જઈ પોતાના આત્મબળનો પ્રકાશ કરે. એ બળ રાગમાં બળ જાય એ બળ નહીં એમ કે છે. એ તો નપુંસકતા તારી છે એમ કે છે. વિકલ્પ છે, રાગ હે. હા હા ભારી વાત ભાઈ છે. આત્મામાં તો એક ગુણ નહીં પણ અનંત છે. એક એક ગુણમાં અનંતી પર્યાય પ્રગટ થવાની તાકાત છે. પર્યાય કે હાલત એવો જે ભગવાન આત્મા એનો અનુભવ કરીને એટલે શુદ્ધ નો વસ્તુ છે, પવિત્ર છે, એનો અનુભવ કરીને શુદ્ધ નો અનુભવ નિજ બળ પ્રકાશ કરી. કોની પાપમાં જે વીર્ય હતું એ કઈ નિજ બળ નહોતું. એ પોતાનો સાચો પુરુષાર્થ, ખોટો પુરુષાર્થ રાગમાં જાય પુણ્યના પરિણામ કરી નપુંસકતા છે. હા 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 પંડિતજી અરે ભાઈ, હા રળવાનો વિકલ્પ, ભોગનો વિકલ્પ, પૈસા રાખવાનો વિકલ્પ એ તો નપુંસકતા દુઃખરૂપ છે.
પણ અહીં તો દયાદાન વ્રત ભક્તિનો વિકલ્પ ઉઠે પણ નપુંસકતા છે. પણ એવા વિકલ્પને પોતાનો માનવો એ મહાન નપુંસકતા છે. અરે સચ વાત એને કાને ન પડે, એ સમજે કેદી, ઓળખે કેદી ધર્મ કરે. ભાઈ આગ લાગે આકરો મહારાજ, ઓને કશાનું પડે? આ તો અભ્યાર કર્યો, કંદમૂળ ન ખાધા, રાતે આર ન કરવો, હે સમજાણું નહીં? જટ શેનું પડે? કઈ શું ક્રિયા દેહ ની ને શુભ રાગ હોય અંદર, એનો શાનું લાગે? એના તો ધૂળે નથી, એમાં કઈ સાંભળ નહીં. ભગવાન અંદર આનંદની ધામ એના અંદરમાં ગઈએ વિના ધર્મની દશા પ્રગટ સાચી કોઈને થતી. સમજાણું કાંઈ? મહામોહ નાશી અનુભવ અભ્યાસી નિજ બળ પ્રકાશી. બધા કવિ છે ને, કવિની બધા ભાષા કેવી જુઓ ને. મહામોહ નાશી શુદ્ધ અનુભવ અભ્યાસી નિજ બળ પ્રકાશી સુખ રાશિમાં રળે. ભગવાન અંતર અતિન્દ્રિય આનંદ નો મોટો ઢેરો છે, ઢગલો. કે છે સુખ નો સાગર તું અંદર છો. બરાબર. એ મુંડે બાયરમાં સુખ મેન્યું, પૈસામાં, બાયડીમાં, ભૂગોળમાં, આબરૂમાં, એ અને અંતર પુણ્યપાપના વિકલ્પમાં એ મિથ્યા મહામોહ મિથ્યા છે. બરાબર. સમજાણું કાંઈ? નિજ બળ પ્રકાશી સુખ રાશિ દેખો माही रले है, रले 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 मिले है. यह शब्द मारवाड़ी भाषा में प्रसिद्ध है. रले है, रले 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 मिले છે અંદર જઈને. સમજાય છે કાંઈ? સુખ રાશિ માં રલે है. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ નો તો કસ છે. એમાં એકાગ્ર થતા સુખ સાગર નો અનુભવ કરે ત્યારે તેને સમરસમાં સમ્યક દર્શન પ્રગટ થાય. બરાબર. સમજાણું કાંઈ? ત્યારે હજી એને ચોથું ગુણ સ્મરણ પ્રગટ થાય. બરાબર. શ્રાવક ને મુનિ તો ક્યાંય રહી ગયા. લોકોમાં નહીં, શ્રાવક મુનિ નથી. આ તો ભગવાન માને જેવું સ્વરૂપ છે એવું જાણે તો એને કહેવાય. બરાબર. કોથળીમાં નાખ્યા હોય કરિયાતા, બહાર નામે હાકર નામ આપે, એથી કઈ કરિયાતા મીઠા થઈ જાય. એવા બધા કે શ્રાવક છે ને સાધુ છે. અરે બાપા એના મોઢા મોટા છે. અહીં તો હજી સમ્યક દર્શનની દશાની વાત આવે. તો એની ખબીરું ન મળે ને શ્રાવક ને મુનિ થઈ ગયા. એકડા વિનાના મીંડા છે, રણમાં પોક મૂકવા જેવા. એ ખોલવાય. અનુભવ કરે એનું નામ સમરસ, એનું નામ પુરુષાર્થ, એનું નામ મોહ નો નાશ. पूर्ण आनंद में लीन होते हैं. जो खुलासा हृदय नो निजात्म भाव प्रकट करके पूर्ण आनंद में लीन होते हैं. પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન પુણ્ય પાપના વિકલ્પના નય વિકલ્પથી રહિત છે. એવા આત્મા ઉપર જતા પૂર્ણ આનંદનો નાથ પોતે એમાં લીન થાય છે. ત્યારે તેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપના આચરણની દશા પ્રગટ થાય. ત્યારે તેને ધર્મની પહેલી દશા પ્રગટ થઈ કહેવાય. સમજાય છે કાંઈ? એ શ્લોક નો અર્થ થયો છે 45 શ્લોક નો. એ અર્થ શ્લોક એ 27 ઓલા 4 ને 5 9 છે, 7 ને 2 9.
હા, સંભાવ્યા શ્લોક છે. હવે 46મો શ્લોક, 46મો છે ને આ બાજુ. ઇન્દ્રજાલયદમ એવ ઉછલત પુષ્કલૌચ વિકલ્પ વિચિભિ યસ્યા વિસ્ફુર્ણમ એવ તત્ક્ષણમ કૃષ્ણમ અશ્યતિ તદસ્મે ચિન્મહમ. सम्यक ज्ञान से आत्मस्वरूप की पहचान, साचा ज्ञान थी आत्मा की पहचान थाय. जैसे कहूं बाजीगर चौटे बजाई ढोल नाना रूप धर के बगल विद्या ठानी है. तैसे में अनादि को मिथ्यात की तरंग निसो ब्रह्म में दाही बहु काय निज मानिए. अब ज्ञान कला जागी ब्रह्म की दृष्टि भागी अपनी पराई सब सोच पहचानिए. सोच એટલે વસ્તુ. अपनी पराई सब सोच पहचानिए जाके उदय होत परमाणु ऐसी भांति भई. जाके उदय हो परमाण ऐसी भांति भई नीचे हमारी ज्योति स्वयं जानी है. हाँ 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 हाँ, એનો અર્થ જૈસે કહું બાજીગર. બાજીગર નથી આવતા, પેલા તો આંબા કરતા કેરી બતાવતા. પેલા નાની ઉંમરમાં જોયેલા, 8 વર્ષ પહેલાની વાત છે, 70 વર્ષ પહેલા ઉમરાળામાં અમારે ત્યાં એમાં બધા કેરી બતાવે બરાબર, પીળી ને કાંઈ કેળો કેળો કઈ નહીં, આંબો આમાં બધા કેરી બતાવે લુગડું રખ આડું કરી. અમારે કન્યાશાળા છે ને ઉમરાળામાં, કન્યાશાળા મોટું પ્રોગ્રામ છે ત્યાં જોયેલું. ઘણા વર્ષની વાત છે, 70 વર્ષ પહેલાની વાત છે. 10-11 વર્ષની ઉંમર છે તે જોયું છે. આંબો ને કેરી ઠગ વિદ્યા છે બધી. કે આંબો એવું બનાવતા આવડે, કેરી બનાવીને વેચ ને સીધી હે પેદા થઈ જાય તારે. આવો હું ગરવા પૈસા ગરવા છે ને બેઠો અહીં. કેરી બનાવતા આવડતી, એક બનાવતા લાખો કરોડો બનાવે. વેચવા માન્ય વખાર ભરીને ઠગ છે મારો. એવી બનાવે ખોટી નામ બનાવે કે હા કેરી પીળી પર કેવું આમ જોઈ રહી મારા પીળી પીળી કેરી જોઈ લો બરાબર ખબર છે. પીળી આવડે આમ લખે બરાબર જોઈ લ્યો, પણ લુગડો નખા બાજુ એક બાજુ નજર કરે કોને શું કરતા છે મારા. કે છે કે કાઉ બાજીગર ચોંટે બજાઈ ઢોલ ચોકમાં બજાઈ ઢોલ નાના રૂપ ધર કે ભગલ વિદ્યા થાની હે. ભગલ વિદ્યા ધોખાબાજી, દુનિયાને ધોખાબાજી માં નાખ્યા મારે. હા હા હા. तैसे में अनादि को आत्मा विचार करे, अरे रे मैं अनादि नो खोटी विद्या कही मिथ्यात की तरंग ની વિપરીત માનતા શરીરની ક્રિયા હું કરી શકું, દયાદાનના ભાવ થાય તે મારો ધર્મ છે, એવા મિથ્યાતના તંગમાં મેં ભગ વિદ્યા સાધી, ઠગ વિદ્યા સાધી, હું ઠગાઈ ગયો એમ કે છે. હા હા હા, સમજાણું કાંઈ? जैसे मैं अनादि को मिथ्याद की तरंग निथो. भगवान वितराग मूर्ति प्रभु आत्मा કેમ કે વિતરાગ ને જે વિતરાગતા પ્રગટ થાય છે ક્યાંથી આવે છે? કઈ બહારથી આવે છે? અંદરમાં વિતરાગ સ્વભાવે આત્મા ભગવાન અનાદિ અનંત પડ્યો છે. કેમ બે
એવી માન્યતા વિના બહારથી દયા દાન વ્રત ભક્તિના પરિણામના ધર્મ માન્યો અને વિકલ્પની ઝાડમાં ઘૂંચાઈને મને ધર્મનું સાધન છે મેં મિથ્યાત્વના તરંગ ઉઠ્યા બધા. સમજાણું કાંઈ? ભ્રમ મેં થાય બહુ કાય લીજ માની હૈ. ભ્રમણામાં જે મારું સ્વરૂપ નથી એને મેં મારું સ્વરૂપ માન્યું. શરીર આ દેખાય તો માટી છે, તો જળ છે. બાઈ છોકરા કુટુંબ પૈસા એ તો અજીબ બાઈનો આત્મા જીવ તો ફર છે. એ મારા હું એનો એ કરતા આગળ જઈને વિકલ્પ મારો ને હું એનો એ પણ પરકાઈને પોતાનું માન્યો. સમજાણું કાંઈ? ભરમ મેં ધાયો છે, દોડ્યો પટક 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 જાય. દોડત દોડત દોડ્યો જેથી મનની દોડ. જાણે શેત્રુંજયની જાત્રા કરીને ધર્મ થાય, સમિત શિખરની જાત્રા કરીને કલ્યાણ થાય. જ્યાં કલ્યાણનો નાથ આખો પીડ્યો એની હમ તો જોતો. ઉપદાન તપ કરે જો ને 1.5 મહિનાના. હે આમાં ઉપદાન 15 દી આમ ખાવું, મહિનો 1.5 મહિનો, 1 દી ખાવું ને 1 દી ન ખાવું, ઉપવાસ. ભગવાનની અમે હો કેટલી ઉઠબે ફેરવી, હો કમાસણા દેવા, મજૂરી છે બધી. અરે ભાઈ ભગવાન આ તો જડ છે, માટી એની ક્રિયા થાય તો જડની છે. તારામાં કદાચ રાગની મંદતા થઈ હોય તો એ પુણ્ય ભાવ છે, એ વિકાર છે, એ પરભાવ છે. એને તે મારો માન્યો. મિથ્યાત્વના તરંગમાં આવા ભાવ સેવા છે. સમજાણું કાંઈ? ઓલામાં તો કહ્યું છે એવું ન આવ્યું તરી જ્યાં કે ઉદય હોત પ્રમાણે સી ભાંતિ ભાઈ એમાં એટલામાં મળ્યું. પેલો રણકાર માર્યો છે ને વિસ્ફોરણ, જેના વિસ્ફોરણ માત્રથી ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. એવી જ્યાં અંતર એકાગ્રતાના ભણકારથી જ્યાં જાગ્યો અંદર, હું તો જ્ઞાન આનંદ છું. વિકલ્પ ને શરીર ને જગત થી પાર છું. એમ એક ક્ષણ જ્યાં વિસ્ફૂર્ણ થઈ કે છે કૃષ્ણમથી અસ્મિતમ બધાનો નાશ થઈ ગયો. સમજાણું કાંઈ? શ્રી કૃષ્ણ દાખલો આપે છે, આવે છે ને શાસ્ત્રમાં. દ્રુપતિને લઈ ગયો હતો ને પદ્મનાભ, ઓલા ખંડમાં લઈ ગયેલો લવણની ઓળી પર. પાંડવ અર્જુનની શ્રી દ્રુપતિ 5 પતિ નહીં હોય, એ તો અર્જુન પતિ હતા. એ તો લોકોએ મારે બ્રહ્મણા નક્કી દીધી છે. માં સતી હતા. એ સતી ને પતિ 5 હોય કોઈ નહીં. સમજાણું કાંઈ? નાની ઉંમરમાં સાંભળેલું કે 72 દી રાખે, એક ધર્મરાજા પાસે 72 દી ભીમ પાસે, એવું સાંભળેલું. ઓલા માંડ ભટાવે ને નહીં પાસે, પછી 72 દી એ અગ્નિમાં નીકળે અને શરીર બધું બીજું થઈ ગયું, એટલે પછી બીજા કરી જાય. ખોટી વાત છે બધી. આમાં એમ છે એ 5 પાંડવો પરિણાય અને એક દિવસ સૌ વિષય સેવે. અરે તે કઈ કૂતરી છે. દ્રુપતિ તો મા સતી, જેને એક પતિ સિવાય બીજો વિકલ્પ હોય નહીં. અને જેઠ એ તો પિતા સમાન, દેર એ તો દીકરા સમાન, એવી સતી પતિ. એને 5 પતિ ઠરાવ્યા છે. શાસ્ત્રમાં લખેમાં વાત ખોટી તદ્દન છે. સમજાય છે કાંઈ? દ્રુપતિ ને પતિ 5 નહીં. અહીં તો કહ્યું છે દ્રુપતિ ને લઈ ગયા ત્યાં આવ્યો કોદમમાં. એ પણ કારણ એવું થયું હતું, નારદ એક ફરી આવ્યા.
નારદ છે ને એ કીધું ને બ્રહ્મા સુત હું નારદ કહાવું જ્યાં હોયા સંપ ત્યાં કુસંપ કરાવું. નાટકમાં આવ્યું હતું વડોદરા નાટક જોઈ ગયા હતા ને અનસુયાનું પહેલું જોયેલું બ્રહ્મા. આ તો સાલની વાત હશે 64 સંવત 64 વડોદરા છે ને અમારે પાડીની જોડી ગયા હતા. પેલો નાટક મોટું નાટક પેલો મોટી શું કહેવાય ચોટલી હાથમાં વીણા પગરખા નહીં શું કહેવાય રાખડી આમ લંગોટી પહેરેલી બ્રહ્મા સુત હું નારદ કહાવું જ્યાં હોય સંપ ત્યાં કુસંપ કરાવું પેલું માંડ્યું. એ દ્રુપતિ એક વાર ધર્માત્મા હતા. દ્રુપતિ નારદ આવ્યા ઉભા નથી આ પગે ન લાગ્યા એવું લેખ છે સંબંધમાં. નારદ છે ને નારદ આવીને બેઠા હતા દ્રુપતિ ઉભા નથી સન્માન મૂકીને. હા અને કે 5 એને અર્જુન જેવા પતિ એ તો એમાં તો 5 આવા પતિ એનો એને ધમંડ છે આખી કોઈની આપજામાં કે એમાં પદ્મ નાતો વિદ્યાધર હતા જો નારદી સામે ઓલા ખંડમાં ગયા પદ્મનાભ રાજા હાથથી રાણીઓ ત્યાં રૂપાળી સામે નારદ છે ઓલો નારદ ત્યાં નથી ને નારદ પૂછવા જાય ભગવાન આની કોઈ પૂછવા જાય છે એ છે પ્રહલાદ પ્રદ્યુમને પૂછવા. નારદ ને પ્રદ્યુમન ઓલા રાજા પાસે ગયા હાથે રાણી વખાણ કરવા. રાણી હતી રૂપાળી બહુ. નારદ હળવે એક દિન મૂક્યું દ્રુપતિનું ચિત્ર ચિત્રીનું બહુ. હવે તારી હાથે રાણી આ બાઈની આ નખના પગના નખના કટકે ન આવે કે એ ચડાવે તારે. હવે તારી રાણીઓ હાથે જોઈએ ભાઈ એના એ શું કહું છું નારજી તારી હાથે રાણી શું હોય એવી છે ક્યાં છે બરક્ષેત્રમાં છે. શું કહેવાય જમ્મુદ્વીપમાં દેવ વસ્ત એને સ્થાપે હતો રાજાને. દેવ વર્ષ હતો પૂર્વનો મિત્ર એને કે પણ આ રાણી ક્યાંકની છે રાજા તૃપ્તિને લઈ આવ્યા ત્યાંથી ઉપાડી નાખી. ત્યાંથી એવું વાત આવે છે એમાં તો ધર્મરાજાને પલંગમાં ઉતારતા એવું આવે છે લઈ આવ્યા ખરા બોલો લઈ આવ્યો. હવે આ તો મહાસતી ખબર પડી કૃષ્ણને પાંડવોને કે પાડી ગયું કોઈ દેવ તપાસ કરો. ક્યાં તપાસતા હાથ ના આવે. વળી નારદ એક વાર આવ્યા કૃષ્ણ પાસે કે એક દ્રુપતિ જેવી એક દેખાય એવો મેં ઘાટકી ખંડમાં જોઈ છે. આના કામ લાગે શ્રી કૃષ્ણ કહ્યું એક દ્રુપતિ જેવી બાઈને મેં ત્યાં ઘાટકી ખંડમાં જોઈ હતી. શ્રી કૃષ્ણ સમજી ગયા તારા કામ જાગતા ભાગ્યો એકદમ નથી. હા નારદને કહા ભાગ્યા. શ્રી કૃષ્ણ સમજી ગયા પત્તો ખાધો પાંડવને બોલાવો. પત્તો ખાધો દ્રુપતિનો અને બેન તરીકે કહેતા ને ગયા 6 જણા. 5 પાંડવો ગયા હરી ગયા. છે આ 5 ઇન્દ્રિયો કામ ન કરે એમ કે છે. શ્રી કૃષ્ણ ચડ્યા અંદર માંથી જા શંખ વગાડ્યો. ત્યાં ભાગ્યો ત્રીજો ભાગ હોય ગયો. હું તો પૂરો માણસ લઈને આવ્યો રાજા. શંખ પછી શંખ મૂકીને પછી મૂક્યો બાણ. શું બાણ શું કહેવાય ધનુષ ટંકાર માર્યા. ટંકાર માર્યો તો ત્રીજો ભાગ હોય બીજો એક ભાગ રહી ગયો. એક ભાગ પછી એની મળે બીજો ગયો. દર્શન જ્ઞાન થયું ને ચારિત્ર પછી થયા રેર ને એ બધું એમ ઉતારતા થઈ પોરબંદર ઉતારી બહુ ત્યારે તો શાસ્ત્ર સામે હોય તેના પર સમજાણું કાંઈ. શ્રી કૃષ્ણ ચડ્યા અંદરથી ને મારી શું કરવું હવે. રાજા શ્રી કૃષ્ણ આવ્યા મહાપુરુષ છે
એને કોઈ જીતી શકે નહીં. એટલે અંદૃપ્તિ પાસે ગયો બોલો પદ્મનાભ. શું કરું? લુગડા પહેર બાયડીના, આડલો પેન છૂટો રાખ ચેરો, તને દેખશે તો બાયડી દેખીને નહીં મારે જા. તારા ઉપાય છે બચવાનો આ, નહીં તો મારી નાખશે. એ શ્રી કૃષ્ણ છે, રણખંડના ધણી છે મહા. પછી પદ્મનાભ લઈ મોઢા થાળી રતન બન્યા હારા હારા દુઃખથી મોઢા ગાઓ. બચાવું છું કૃષ્ણ. તમે સ્ત્રીના કપડા પહેરીને આવ્યો. અમે વીરોના અમારા માન આવા નપુષક આજે ન પડે, બાયડી ઉપર ન પડે. પછી તો જો શ્રી કૃષ્ણનો રણકાર માગ્યો ત્યાં બધા ભાગ્યા. એમ આ કે છે કર્મ કરશે તો કૃષ્ણ કહીએ. આત્મા અખંડ આનંદ નો ધામ એને પુનપાપના વિકલ્પથી ખસીને જ્યાં એકાકાર પર થયો અનુભવ સંજક થયો ત્યાં વિકલ્પના ગોટા ઉઠી ગયા બધા. સમજાણું કાંઈ એવી કથામાંથી આવું કહેતા ત્યાં તે દિવસો ત્યાં બધા સાંભળે નહીં કરાતા. વાતો ખોટી સમજાણું કાંઈ છે ને અંદર જો યસ વિસ્ફુરણમ એક તત્ક્ષણમ કૃષ્ણમ અસતી. પૂરા બધા વિકલ્પોનો નાશ થઈ જાય. પેલો છે ને પુષ્કળ ઉચ્ચલ વિકલ્પ વિચીવી વિકલ્પના સમૂહ ઉત્સાહ. ભગવાન આત્મા પૂર્ણ આનંદનું સ્વરૂપ એને આ હું આવો છો ને તેવો એવા જે વિકલ્પની ધાર એ સચ્ચ સ્વરૂપનો જે અનુભવ થયો સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાનમાં વિકલ્પની સેના ના થઈ જાય છે. બરાબર સમજાય છે કાંઈ? એ વાત છે ભાઈ. એનું નામ ધર્મ અને સમ્યક દર્શન કહેવાય છે. બરાબર લોકો વાતો કરીને બે નવ તત્વની શ્રદ્ધા એ સમ્યક દર્શન ને, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ સમ્યક દર્શન એમ નથી. બરાબર સમજાણું કાંઈ? આત્મા આવો અખંડાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન્ય અનુભવમાં આવીને પ્રતીત કરે એને સમ્યક દર્શન કહેવાય. અને એ સમ્યક દર્શન વિના જ્ઞાન આશા હોય નહીં. એને વ્રત ને તપ પણ બધા એકડા વિનાના મીંડા હોય. સમજાણું કાંઈ? એ કે છે જો ધર્મ ને થાય બહુ કાય નિજ માનીએ. હવે જ્ઞાન કળા જાગી. જ્ઞાન કળા જાગી. ઓલી રાગની વિકલ્પની ધાર છે, મેલ છે, દુઃખ છે, ઝેર છે. હવામાં આવ્યું છે ઘોર સંસારનું મૂળ છે. હાર લાગે સંસાર છે. પુણ્ય ને પાપ નો ભાવ. સંસાર દુઃખ રૂપ વિકાર છે. ચાહે તો વ્રત નો વિકલ્પ હો કે તપસ્યા નો હો. સમજાને આ નય નો વિકલ્પ હો. બધી જાત ઝેરની. બધી જાત ઝેરની. આત્માના અમૃતની નહીં. બરાબર સમજાણું કાંઈ? આવો મારો નથી. હું તો ભાઈ સાંભળ્યું નતું મેં કૃષ્ણ. નવા એમ લાગે. નવા માણસો ભાઈ તારા ઘરની વાતો પરમેશ્વરે કહી છે એ તને સાંભળવા મળે નહીં તો સમજે કેદી શ્રદ્ધા કેદી કરે અનુભવ કેદી કરે. સમજાણું કાંઈ? શું થાય? જગત લૂંટાય છે ખુશી થઈને. હો પાછું હોંશથી લૂંટાય છે. આવી વાત આ તો BA LLB ની વાત એમ કરીને મારા ઉઠાડીને કહેતા. અરે સાંભળ ને ભાઈ આ તો હજી એકડાના પહેલાની વાત છે. LLB સમજાણું કાંઈ? જ્ઞાન કળા જાગી ભ્રમ કી દ્રષ્ટિ ભાગી. ભ્રમણા નાશ થઈ ગઈ. अपनी पराई सब सौंज पहचानी है.
પોતે કોણ આનંદ સ્વરૂપ ને પરાય વિકલ્પ આદિ રાગ આદિ પર બે ની વસ્તુ જ્ઞાનમાં જણાઈ ગઈ છે. બરાબર. ધર્મ થતા બે નું જ્ઞાન એને હાથું થઈ જાય તો સમજાણું કાંઈ. અપની પરાય સબ સો જેટલી વસ્તુ હું તો જ્ઞાન ચૈતન નૂર ચૈતનના પૂર્ણો પ્રકાશનો સાગર છું. અને રાગ આદિ એ વિકાર વિભાવ દુઃખ છે. શરીર આદિ આ માટી જળ છે. એમ આત્માનું જ્ઞાન થતા સ્વને પરની વસ્તુનું જ્ઞાન થયું. જાકે ઉદય હોત પ્રમાણ એસી ભાંતિ ભઈ જેને પ્રગટ થતા આવે છે ને એમાં એને જ્ઞાન કળા ઉપજી અબ મોકું કહું ગુણ નાટક આગમ કેરો આ બનાસદાસ પેલા આવી ગઈ છે શરૂઆતમાં. ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદાપદ મેરો એ પોતે કે ત્યાં પણ મોહ મહાત્મ આત્મ યંગ કિયો પર સંગ મહાત્મ ઘેરો જ્ઞાન કળા ઉપજી મોકું કહું ગુણ નાટક આગમ કેરો સાસુ પ્રસાદ સદે શિવ માર્ગ વિજય મીટે ઘટ વાસવ શેરો. આ માણસને હાડકામાં રહેવું ભગવાન અમૃતનો સાગર. અરે મેસુબને ગધેડાના મરીના ચામડામાં વીંટીને રાખવો એમાં ચામડા હાડકા માંસ લોહી એમાં અમૃતનો સાગર ભગવાન એમાં રે કલંક છે. બરાબર. સમજાય છે કાંઈ? ભારી વાતો ભાઈ આવી પણ હું કોની અને મોટપની ખબર નથી. એ તો જાણે હું પામર રાખવો છું ને આવો છો ને આવો છો. સમજાણું કાંઈ? દાદાજી આ તો રણે ચડ્યા રજપૂત છૂપે નહીં એવી વાત થયા. એ રાજા રણે ચડીને પછી ભાણિયા જેવો એવલાય છે અમે નો પગી છે કે અમે તો વાણિયા કહેવાય. એમ રજપૂત નો દીકરો તો ધ્યાન રાખજે હું છું હારી જાનમાં. ત્યાં બની લીમડી એક છે ને શું કહેવાય જામ કેવું જાંબુ વાણીએ જાન લઈ ગયા હારી રાખ્યો. રજપૂત ગરીબ એક હતો. ગરીબ આવ્યો ડાકુ સામે લૂંટવા 2 3 4 ખબર પડી કે આ તો ડાકો જાન લૂંટશે રાજા વર રાજા ને બધા હોય ને દાગીના માટે ઉભો થઈ ગયો. રજપૂત ઠેઠવતી ધ્યાન રાખજે હું રજપૂત જાઉં. પ્રાણ મારા જાય પછી લૂંટાયા બીજા માગી નહીં લૂંટાય. પડકાર કર્યું ગિરધરભાઈ કહેતા ગિરધર ભોરા હતા ને એ કહેતા ભાગ્યા હોય બાપા અમે રજપૂતના પુત્ર છીએ. એ ભાઈ વેવલા નથી તમારા વાણિયા જેવા કે હે કરીને ભાગીએ. ઉભો રહેજે. હાથ નાખવા પેલા પ્રાણ જાય છે તારા જાન ઉપર. ધ્યાન રાખ. પડકાર સાંભળીને ઓલા ભાગ્યા. એ ભાઈ હે વાણિયા દે પૈસા લઈ જાઓ પૈસા લઈ જાઓ મારીશ ની પૈસા એમ આત્મા જ્યાં પોતાને ચૈતનના સ્વરાજમાં ચડે છે એ વેવલો નથી. કીધું ને કીધું પેલા આવ્યું નતું નિજ બળ પ્રકાશી આવ્યું હે નિજ બળ પ્રકાશી. અમે રાજાના રાજા આનંદ વીર્યના ધણી. અમારા બળને કોઈ ખંડી શકે ગણી શકે જગતમાં કોઈ ચીજ નથી. બરાબર. એવો જ્યાં રણકાર મારતો જ્યાં આત્મા જાગે કે જે શત્રુની સેના પૂંછડા લઈને ભાગે એનું નામ ધર્મ છે. ધર્મ કે હે કિર્યાના પૂંજણી પૂંજ્યું ધર્મ થઈ ગયો એમ ધર્મ નથી. जाके उदय होत प्रमाण होत प्रमाण एम के तरफ होती ऐसी भांति भाई नीचे हमारी ज्योति सोई हम जानिए
અમારી ચૈતન્ય જ્યોતિ ભગવાન આત્મા આવો છે એમ અનુભવમાં આવતા ધર્મીને અમારી જ્યોત આ છે એમ જાગી જાણી રાજભાગ અમારો છે આ એનું નામ અનુભવ ને સમ્યક દર્શન કહેવાય. અમાર વચન ગુરુદેવ